સૂચના ડિસ્ક્લેમર 10 ફેલ એક કલ્પિત શોર્ટ ફિલ્મ છે. આમાં બતાવેલા બધા પાત્રો અને સીન નાટકીય છે. આમાં દર્શાવાયેલા મેડિકલ ઓપરેશન સીન સાચા નથી. કૃપા કરીને કોઈ પણ વસ્તુને વાસ્તવમાં અજમાવશો નહીં. આદિત્ય આદિત્ય બેટા ઉઠ. તને કશું નહીં આદિત્ય તને થવાનું કઈ બેટા. નહીં આદિત્ય 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 જાગ આદિત્ય 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 ચશ્મામાં નપાસ થયો તો તારે એકવાર અમારા સામું જોવું તો હતું. ભાઈ ગાડી જલ્દી ચલાવો, હોસ્પિટલ આવવાની કેટલી વાર છે. અરે શરદ, કેટલી વાર છે? 9 વાગવા આવ્યા, પછી મોડું થશે. જલ્દી જલ્દી કર ભાઈ, કેટલી વાર પછી મોડું થશે. અરે રમેશ આવ્યો, આવીને ફરી વાંચીશ. ચલો નીકળીએ પહેલા. હું જાઉં છું મંદિરે. પ્રિયંકા, હું નોકરી જાઉં છું. જય અંબે. હે રામ, મારા આદિત્યના બધા જ સપના પૂરા થાય, એનું પેપર પણ બહુ સારું જાય એવા આશીર્વાદ આપજો. હે રામ, મારું પેપર ખૂબ સારું જવા દેજો એવા આશીર્વાદ આપો. જય શ્રી કૃષ્ણ છે. જય શ્રી કૃષ્ણ. આવો આવો. આજે જ તમારા બાબાની એક્ઝામ હતી ને, તો પછી કેમ તમે આયા નોકરી પર? હવે અત્યારે સર ઘરની પરિસ્થિતિ એવી છે, મજબૂરી છે, એટલે આવવું પડે. એની મમ્મી ગઈ છે મૂકવા એને. હવે એમાં એવું છે કે શેઠ, જો હું રજા પાડું તો મારી કન્ડિશન ખરાબ છે, અને હું રજા પાડું તો તમે મારો પગાર કાપી લો. એના માટે મારે આવવું પડે છે, અને બાબાને કંઈક મારે બનાવવો છે આગળ, એના હિસાબે. કોઈ વાંધો નહીં, આજે તો આવી ગયા. પણ જ્યારે એની પરીક્ષાનું રિઝલ્ટ હોય એ દિવસે તો તમે રજા લઈ જ લેજો, અને એ દિવસનો પગાર નહીં કાપાય. ઓકે સર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેગમાં બધું લીધું છે ને? બધું પેન બધું મૂક્યું છે ને? પાણીની બોટલ. પેપર સારી રીતે લખજે, બરાબર? ભગવાનનું નામ લેજે ને પેપર સારી રીતે લખજે, એટલે આપણને આગળથી મળી જશે. ને પેપર લખવામાં ખાસ ધ્યાન આપજે, ભગવાનનું નામ લેજે, હા ને? હા, ને પાણી પીતો રહેજે. થેન્ક યુ રમેશ. શરદ, આ ઉંમરે તું આ બધું ધંધા કરું છું, આ શોભે ને આ ઉંમરે તને આ બધા ધંધા, જો તારા ઘરનાને ખબર પડી ગઈ અને તું આ મંદિર જવાના નામે બધું કરું છું, તો ઘરનાને ખબર પડી ગઈ તો આપણા વર્ષો જૂના સંબંધો બગડી જશે. એની ચિંતા નહીં કરવાની, એ મારો વિષય છે, હું બધું કરી લઈશ. તું નીકળ હવે.
ગુડ મોર્નિંગ. જય મહારાજ. રિસીપ્ટ બતાવો. એ વિંગ ઉપરની તરફ છે. રિસીપ્ટ બતાવો. ઉપરની તરફ જાઓ બી વિંગ માટે. સી વિંગ માટે ઉપર 3જે માળ. ઉપરની તરફ તમારે પણ ઉપરની તરફ જવાનું છે. સામેની બાજુએ ઉપર ડી વિંગમાં જાઓ. તું કઈ સ્કૂલમાં છો? હું NES-માં ભણું છું. અને તું? હું હવે આખું વર્ષ મહેનત તો કરી છે ને તે? હા, થોડી ઘણી કરી છે. એક્ઝામનો ડર લાગે છે આમ તો. પાસ થઈ જશે ને? તો જોઈએ છે હવે. આ સપ્લિમેન્ટરી આપ આગળ પાછળ આપી દેશો. વિદ્યાર્થીઓ 2 મિનિટ આ બાજુ ધ્યાન આપશો. આપને પરીક્ષાના પેપર આપીએ એ પહેલાં થોડી સૂચના છે જે આપે સાંભળવાની છે. સૌ પ્રથમ આપ બોર્ડની એક્ઝામ આપવા આવ્યા છો એટલે ક્યાંય આજુબાજુ કે આગળ પાછળ જોવાનું નથી. દરેક વર્ગની અંદર 2 કેમેરા હોય છે એટલે સતત આપ કેમેરામાં પરીક્ષા આપો છો એટલે ક્યાંય ડાપોરિયા મારવાની જરૂર નથી, કારણ કે તરત કેમેરામાં આવશે અને આપને બોલાવશે. સેકન્ડ, ક્યાંય કાપલી કે ઇલેક્ટ્રિક કોઈ વોચ કે એવું કંઈ જોડે રાખવાનું નથી. સાદું ઘડિયાળ પહેર્યું છે એનો કોઈ વાંધો નથી, પણ જે કંઈ સપ્લિમેન્ટરીમાં વિગત માગી છે એ વિગત તમારે જાતે ભરવાની છે. ન સમજ પડે તો હાથ ઊંચો કરવાનો છે. આપની પાસે આવી અને એ વિગત અમે ભરાવીશું. પરંતુ પેપર પૂર્ણ થવાના 10 મિનિટ પહેલાં એક વોર્નિંગ બેલ આપવામાં આવશે. એ વોર્નિંગ બેલ પડે ત્યારે આપને જે પેપર છે સપ્લિમેન્ટરી છે એમાં સ્ટીકર લગાવવામાં આવશે. આપે જે પેજ લખ્યા છે એ નોંધવામાં આવશે અને ત્યાર પછી લાંબો બેલ પડે અને બધા જ પેપરો અહીંયાથી આપની સપ્લિમેન્ટરી ઉઘરાઈ લઈએ પછી જ આપ વર્ગખંડની બહાર જઈ શકશો. યસ સર, બોલી. એસી જોવું હતું ઘર માટે. અચ્છા, આપણી પાસે આ ગોદરેજના છે. પહેલાં તો તમારી રૂમ સાઇઝ બતાવો. રૂમ સાઇઝ છે મારી 12x12, 13x13 ની. ઓકે, તો 12 છે, 12x12 છે, તો આ એક ગોદરેજનું 1.5 ટનનું એસી છે. ઓકે, એમાં જો ફૂલ્લી પાર 10 વર્ષની છે, એમાં કોમ્પ્રેસર 10 વર્ષ આવે અને આજે એની એ છે 5 વર્ષની. 5 વર્ષ એટલે 5 વર્ષની વોરંટી છે મશીનની છે, રિમોટની છે અને ગેસની જે આવતી હોય તે. બીજું કે 5-in-1 કન્વર્ટેબલ છે, 100% કોપર આવશે આમાં. ઓકે, અત્યારે ખૂબ સારામાં સારું અમારે શિવમ ફર્નિચરમાં સારામાં સારા વેચાય છે અને આના જેવો પ્રાઇસ તમને કશે મળશે નહીં આખા નડિયાદમાં. ઓકે એટલે 1.5 ટનનું છે અત્યારનું લેટેસ્ટ મોડલ છે આ. અને 5 વર્ષની જે વોરંટી તમે કઈ આખા મશીનની ટોટલ વોરંટી આવશે અને 10 વર્ષ કોમ્પ્રેસર, 10 વર્ષની કોમ્પ્રેસરની અલગથી આવશે. એટલે ગેસ ને બધું કવર થઈ જશે 5 વર્ષમાં. ઓકે. હા, તો પછી મને એમાં ઇન્ટરેસ્ટ છે તમારા એસી. તમે કહો છો વોરંટી આટલી સારી છે તો પછી મારે ઘર માટે આ જ લેવું છે. તો ફાઇનલ કરી દો તમે. ઓકે, હવે કેશ પેમેન્ટ છે કે ના કેશ જ કરવાનું છે? તો આવો સેટ જોડે મળાવી દઉં. ઓકે. સ્ટોપ. બેલ પડી ગયો છે. હવે લખવાનું સ્ટોપ. 2 3 4 5 11 12 16 17 18 19 20. ઓકે બોયઝ, હવે તમે લોકો તમારી જગ્યાએથી જઈ શકો છો. ઓકે, સાહિલ, આદિત્ય અઠવાડિયાથી મામાના ઘરે ગયો છે. ઘર સાવ ખાલી ખાલી લાગે છે. હા, 2 દિવસ પછી એનું રિઝલ્ટ પણ છે, થોડી ચિંતા પણ છે. સાચી વાત. આવો પ્રિયંકાબેન. હા, આવો ને કામિનીબેન. હા છે ને, મારે ડ્રેસ સીવડાવો તો. હા, આવો ને, બેસો ને કામિનીબેન. હા, જો આ કાપડ છે. ક્યારે સીવી આપશો તમે? અત્યારે તો આદિત્યનું 2-3 દિવસ પછી રિઝલ્ટ છે. અરે હા, એનું તો 2 દિવસ પછી રિઝલ્ટ છે.
સાહિલભાઈ શું વિચાર્યું પછી તમે? એને એન્જિનિયરિંગ કરવું છે તો હવે એને આગળ હવે વિચારીએ કે એનું ફોર્મ ભરીએ ને બીજું કે એને એક્ટિવા લેવું છે બરાબર. એક્ટિવા અપાવી દઈએ એને. સરસ સરસ. અમારે એક્ટિવા લેવું છે તો તમે ક્યાંથી લીધું હતું? દબાણ છે ને હર સિટી મોટર છે ત્યાં અજયભાઈ કરીને છે બરાબર. અને તમે ત્યાંથી એક્ટિવા લેશો ને બરાબર. એટલે બહુ જ આમ ભાવ બી વ્યાજબી હોય છે એમનો ને એક્ટિવા બી બહુ સરસ અપાવશે તમને. એવું છે હા. તો તમે એકવાર જરૂર મળજો એમને. તો હું જાઉં એડ્રેસ મૂકીને જાઉં છું. ઓકે ચાલો મળીએ. મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા તો સાહિલ, આપણે આદિત્ય માટે એક્ટિવા લેવાનું તો વિચાર્યું છે, પણ આપણે લઈશું કઈ રીતે એ વિચાર્યું છે તમે? આપણે મિડલ ક્લાસ વાળા બધા એટલે આપણને હપ્તેથી મળી જાય એક્ટિવા એટલે આપણે હપ્તેથી લઈ લઈશું. દરેક મિડલ ક્લાસ એ જ કરે છે, જે બી વસ્તુ લેવી હોય દરેક વસ્તુ એ બધી હપ્તેથી જ લે છે. હપ્તેથી લઈ લઈશું. આપણે થોડું ડાઉન પેમેન્ટ ભરવાનું આવશે, ભરી દઈશું. તમારે કોઈએ પૈસા ખર્ચવાની જરૂર નથી. આદિત્ય માટે મેં એની વ્યવસ્થા કરી રાખી છે. પણ બાપુજી તમે વ્યવસ્થા કેમ નહીં કરી? હું જ્યારે તમને કહેતો હતો ને હું મંદિરે જઉં છું, પણ મંદિર નતો જતો. જય મહારાજ. ડૉક્ટર સાહેબ, એક વિનંતી છે. મારા દીકરાનો દીકરો 10માની એક્ઝામ આપવા આજે ગયો છે અને એનું સારું રિઝલ્ટ આવે તો મેં તમારી પાસે આશા રાખી છે, કોઈ મદદ કરજો. ચોક્કસ, મારાથી જે થશે એ બનતી જ મદદ હું કરવા તૈયાર છું. એના માટે તો કોઈ ચિંતા ના કરશો. એના માટે અગાઉથી જ તૈયારી કરી રાખીશું. વાહ વાહ. તો તારે હવે હું મારા કામે લાગી જાઉં. ચોક્કસ. હા, જય મહારાજ. હું નોકરી જતો હતો અને ક્લિનિક પર મેં ડૉક્ટર સાહેબને પણ કહ્યું છે, એ પણ આપણને મદદ કરશે, એટલે તમે ચિંતા કરશો નહીં, એની વ્યવસ્થા થઈ જશે. એક્ટિવા માટેના પૈસા બધા હું આપીશ. 1,00,000 1.25 લાખ જેવા તો મેં ભેગા કર્યા છે. બહુ બાપુજી. હા બાપુજી, તમે આવી નોકરી કરો છો એ તો અમને ખબર જ ના પડવા દીધી તમે. આ બાળકના સપના માટે પિતાએ તો કંઈક કરવું જ પડે, એ મેં કર્યું છે. અને હું તમને કહેતો હતો ને કે હું મંદિર જઉં છું, પણ હું નોકરી જતો હતો એક ક્લિનિકમાં, એમાંથી મેં ભેગા કર્યા છે. એ તમને કામમાં આવશે. પણ બાપુજી આવું કરવાની ક્યાં જરૂર હતી? ભાઈ, હું પિતા છું, તમારું દુઃખ સમજી શકું છું. આજે સમજાયું કે પિતા બાળકો માટે કદી થાકતા નથી. ये छोटे से कद के खिलाड़ी हैं, इनका रुतबा बहुत बड़ा है. ये बल्ले की गर्जन, रन आधा दर्जन. અરે આદિત્ય, તું અહીંયા કેમ ના? અરે હું અહીંયા જ રહું છું. યાદ છે ને કાલે આપણું રિઝલ્ટ છે? એ તો યાદ જ હોય ને. યાદ છે ને કે પરીક્ષાનું પરિણામ ગમે તે આવે આપણે એવું પગલું નહીં ભરવાનું જેથી આપણા મા બાપને દુઃખ થાય. હા યાદ છે. બસ આદિત્ય, ચાલ મળીએ. મળીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. ઓહો આદિત્ય, આજે તો તારો રિઝલ્ટનો દિવસ છે. મમ્મી, હવે હું જઉં રિઝલ્ટ લેવા. મારા ભાઈબંધો બધા રાહ જોતા હશે. તો શાંતિથી જજે, ધીમે ધીમે જજે. સારું. અને શાંતિથી આવજે પાછો. હા, જય શ્રી રામ. જય શ્રી રામ. જય અંબે. જય અંબે. સાહિલ, રિક્ષાવાળાને ફોન કરો ને, પેલો જલ્દી ઘરે આવી જશે. આપણે જવાનું છે. કરું. હલો. હા રમેશભાઈ, ઘરે આવી જાવ ને. હા, આવું છું 2 જ મિનિટમાં. હા, આવ્યો. રિક્ષા આવી ગઈ છે રમેશભાઈ, જઈએ આપણે. રમેશભાઈ, જલ્દી રિક્ષા જવા દો. રમેશભાઈ, આજે તો અમે આદિત્ય માટે એક્ટિવા લઈને સરપ્રાઈઝ આપવાના છે. મળીએ રમેશભાઈ સાથે. ભલે વારો.
શું નામ છે બેન આપનું? ખૂબ ખૂબ અભિનંદન, બહુ સરસ રિઝલ્ટ આવ્યું છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન અને પ્રગતિ કરો એવી શુભેચ્છા. આજે તમે રિઝલ્ટ દેવા આવ્યા છો, બહુ સરસ. ચલો તમારું નામ બોલો. સરસ, ચલો લખો અહીંયા. Congratulations, તમારો સરસ પર્સન્ટેજ આવ્યા છે, બરાબર? ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ. શું નામ આપનું? નામ લખો. ચાલો તમારું નામ બોલો. તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. લખો અહીંયા આગળ. રબારી તન્વી. સરસ, કોંગ્રેચ્યુલેશન, તમારું સરસ રિઝલ્ટ આવ્યું છે. તમને પણ અભિનંદન. સ્કૂલ, શાળા, પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આગળ વધુ તેવી શુભકામનાઓ. શું નામ આપનું? સરસ રિઝલ્ટ આવ્યું છે. પ્રગતિ કરો અને આમને આમ જ પ્રગતિ કરશો. સરસ, અભિનંદન કરો છો. એક્ટિવા લેવું છે. આવો બતાવું. એક્ટિવામાં અમારી પાસે 3 મોડલ છે સર. ફર્સ્ટ મોડલ છે એક્ટિવા સ્ટાન્ડર્ડ 110 સીસી. છે પીએસ બ્લુ કલર છે, ડાર્ક બ્લુ અને બ્લેક કલર છે. બ્લુ કલર છે, બધા કલર તમને મળી ગયું. ઓકે. બીજું જોવું છે સર એમાં? અજયભાઈ આવ્યા છે? હા સર, અમારા ઓનર આવે છે. ઓકે. અજયભાઈ સાહિલ. ઓ યસ, વેલકમ. કામિની બેનના રેફરન્સ થી અમે આવ્યા છે. ઓ યસ યસ, કામિના બેન. યસ યસ, આવો ને, વેલકમ પ્લીઝ. કેમ છો, મજામાં? બસ ફાઇન. ઓકે. હાય આદિત્ય બેટા. હાય. તારું આ રિઝલ્ટ જોઈને ખૂબ જ દુઃખ થયું છે. તું 4 વિષયમાં નાપાસ થયો છે અને અમે વર્ષ દરમિયાન ઘણી વખત કે કર્યું, વારંવાર તને સમજાયો કે બેટા તારા પપ્પા મમ્મી તારી પાછળ આટલી મહેનત કરી રહ્યા છે, તેમ છતાં તે તેમની વાત માની નહીં. તે તારો વધારાનો સમય ભણવામાં કાઢવાને બદલે ટીવી જોવામાં, મોબાઈલ વાપરવામાં અને ગેમ રમવામાં, પબજીમાં તે વધારે ધ્યાન આપ્યું. તેને કારણોસર તારું રિઝલ્ટ બહુ જ ડાઉન આવ્યું છે. તું 4 વિષયમાં નાપાસ થયો છે. તને ખબર નથી કે તું 4 વિષયમાં નાપાસ થયો છે તો તારા પપ્પા અને મમ્મીનું જે સ્વપ્ન તને એન્જિનિયરિંગમાં મોકલીશ તે સ્વપ્ન હતું તે પતી ગયું. તારું 1 વર્ષ બગડ્યું. તે જો શરૂઆતમાં મારા શિક્ષકોને તારા મા બાપની વાત માની હોત તો 100% સફળ થઈ ગયો હોત અને તારા પપ્પાનું સ્વપ્ન સાકાર થયું હોત. કશો જ વાંધો નહીં બેટા. અત્યારે પેલું છે ને, જાગ્યા ત્યાંથી સવાર. તો તું થોડી મહેનત કરી લે અને નેક્સ્ટ યર તું પરીક્ષા આપી દે અને સરસ ટકાવારી સાથે પાસ પણ થઈ જાય. બરાબર છે? તું વધારાનો સમય બીજી બાબતોમાં ન ફાળવતા ભણવાની લાઈનમાં ફાળવતો તારું કામ સરળ થઈ શકે. હા સર. સર, આપણે કયું મોડેલ સિલેક્ટ કર્યું છે સર? 125 સીસી. ઓકે. બ્લેક કલર. સર, આપણી હરસિદ્ધિ હોન્ડા મોટર્સની અંદર નડિયાદ કરતાં ઓલવેઝ આપણે ઓછો રેટ જ હોય છે અને એની અત્યારે સર રેટ છે 1,13,000. પણ સર તમે કામિનીબેનના રેફરન્સથી આવ્યા છો તો શ્યોર વી કેન ગીવ ડિસ્કાઉન્ટ, રાઈટ? વી વિલ ગીવ યુ ડિસ્કાઉન્ટ. યસ. મેં આખું વર્ષ મસ્તી કરી, હું ફેલ થઈ ગયો. હું મમ્મી પપ્પાનું શું જવાબ આલું? દાદા સાથે શું ઉમ્મીદો હતી, એમને બી હું શું જવાબ આલું? મારા બધા મિત્રો પાસ થયા તો હું એકલો જ નાપાસ થયો. સર, ડિલિવરી કરતાં કેટલી વાર લાગશે? બસ જો એસેસરીઝ ડન છે અને વિથ એસેસરીઝ અમે તમને આપવાના છે જે કિંમતની અંદર, તો 10 થી 15 મિનિટમાં તમને ડિલિવરી કરાવી દઈશું. હા, તો થોડું જલ્દી કરાવજો કારણ કે આજે 10માનું રિઝલ્ટ છે તો છોકરો ઘેર આવી જશે. ઓકે. ઘણું મોડું થઈ જશે. નો પ્રોબ્લેમ. સરપ્રાઈઝ આપવાની. ઓ ગુડ. મેં આખું વર્ષ શું લેવા મસ્તી કરી, હવે હું મમ્મી પપ્પાને શું જવાબ આલીશ? દાદાને આટલી બધી ઉમેદો હતી મારી પાસેથી, હવે એમને શું જવાબ આલીશ? મારા બધા મિત્રો પાસ થઈ ગયા પણ હું એકલો જ નપાસ થયો. વર્ષ મહેનત કરી હોત તો આ પરિણામ ના આવત. મારા બધા મિત્રો પાસ થઈ ગયા પણ હું એકલો જ નપાસ થયો. ઘરે જઈને શું જવાબ આલીશ? મારું આ પરિણામ જોઈને બધા મારી પર હસશે. હવે મારે આ દુનિયામાં રહેવું જ નથી.
સર ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન, શ્રી હરિસિદ્ધિ હોન્ડા તરફથી ફાસ્ટેસ્ટ ડિલિવરી આપને મળી ગઈ છે. આપની ડિલિવરી સર રેડી છે. પ્લીઝ વેલકમ. યસ, આવો મેડમ. મેડમ ચાવી લાવજો. યસ. આદિત્ય ઘરે આવી ગયો લાગે છે. દરવાજો ખુલ્લો છે. આદિત્ય આદિત્ય તારા માટે બહુ મોટી સરપ્રાઈઝ છે. ક્યાં છે તું? આદિત્ય આદિત્ય ક્યાં છે તું? તારા માટે સરપ્રાઈઝ છે. આદિત્ય પ્રિયંકા મારા માટે પાણી લાવજે. હા લાઈ. આદિત્ય ત્યાં આદિત્ય શું કરી રહ્યું? શું થઈ ગયું આદિત્યને? આદિત્ય શું કરી દીધું તે? આદિત્ય 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 શું થઈ ગયું આદિત્ય તને? શું તને? શું થઈ ગયું? બેટા હિંમત રાખ. આદિત્ય બેટા હિંમત રાખ. અમે આવી ગયા છે. તારા માટે અમે એક સરપ્રાઈઝ લઈને આવ્યા હતા. આદિત્ય તે શું કરી નાખ્યું? અમે તારા માટે એક્ટિવા લઈને આવ્યા હતા. આદિત્ય આદિત્ય ત્યાં આનું રિઝલ્ટ ફેલ આવ્યું છે એટલે આણે આવું કર્યું છે. આદિત્ય 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 10મા ધોરણનું રિઝલ્ટ ફેલ આવ્યું ને તે અમારી રાહ પણ ના જોઈ પગલું ભરી લીધું. આદિત્ય! તે અમારી રાહ પણ ના જોઈ. આદિત્ય આદિત્ય! આદિત્ય આંખો ખોલ. હે રામ, આ શું થઈ ગયું? કોની નજર લાગી છે આપણા ઘરને? આદિત્ય હે રામ, આ શું થઈ ગયું? પ્રિયંકા આપણા ઘરને કોની નજર લાગી? પ્રિયંકા આદિત્ય 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 આંખો આદિત્ય! ખોલ. આદિત્ય રિક્ષાવાળાને જલ્દી ફોન લગાવો ને. મેં લગાવ્યો. હલો હા ભાઈ જલ્દી આવ, તારી જરૂર છે. જલ્દી જલ્દી ઘરે આવો, આદિત્યના ઘરે કંઈ થઈ ગયું છે. રાકેશ અશોક જલ્દી આવો, આદિત્ય ત્યાં કશું થઈ ગયું છે. અભી આદિત્યને શું થઈ ગયું? શું થયું? ને બોલાવો, 108 બોલાવો, ફોન કરો. આદિત્ય 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 પ્રગતિબેન 108 ને ફોન કરો ને. હેલો 108. રોમ રોમ રામ, શ્વાસમાં તારું નામ, જીવનની સફરમાં તુજ મારો વિશ્રામ. રોમ રોમ રામ, શ્વાસમાં તારું નામ. 108 ને બોલાવવાની કોઈ જરૂર નથી. મારી ગાડી બહાર છે, તેમાં આદિત્યને લઈ જઈએ. તમે કોણ છો? એ બધું જાણવાનો સમય નથી. આદિત્યને જલ્દી હોસ્પિટલ લઈ જાવ, એની પાસે સમય ઓછો છે. ચલો ચલો. જલ્દી જલ્દી જાઓ જલ્દી. આદિત્ય ઉપર તો ગાડી દરવાજો. આદિત્ય જલ્દી સાહેબ. આદિત્ય આદિત્ય બેટા ઉઠ. તને કશું નહીં આદિત્ય તને કઈ થવાનું. આદિત્ય 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 જાગ. જાગ. આદિત્ય 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 ચશ્મામાં નપાસ થયો તો તારે એકવાર અમારા સામું જોવું તો હતું. ભાઈ ગાડી જલ્દી ચલાવો, હોસ્પિટલ આવવાની કેટલી વાર છે. આદિત્ય ભાઈ
છોડી તને નહીં જવા દઈએ ના ક્યારે નહીં જવા દઈએ છોડી તને નહીં જવા દઈએ આદિત્ય ક્યારે નહીં જવા દઈએ. સાહિલભાઈ, હવે બ્લડની તૈયારી કરો. આ નસને ઇમરજન્સીમાં વેસ્ક્યુલર રિપેર કરવું પડશે, એટલે ઓપરેશનમાં લેવું પડશે. એટલે એના સર્જન આવશે અને આપણે આ તૈયારી કરાવી દઈએ છીએ અને ઓપરેશન થિયેટરમાં લઈ લઈએ છીએ. ઓકે. ભલે સ્વર્ગ તારું નામ પોકારે નહીં ડરીએ વિધાતાના ખેલથી ત્યારે આડા ઉભા રહી રોકીશું એ તેજને. જલ્દી લાવો એને. તમે જો આપણે એને હવે ઓપરેશનમાં લઈએ છીએ, તો કોઈ ડોનર મળ્યું તમને ઓ નેગેટિવ વાળું? સર મારું પણ ઓ નેગેટિવ છે. બહુ સરસ બેટા. તો ફટાફટ તું બ્લડ બેંકમાં જઈને તારું ડોનેટ કર. હું ઓપરેશનની તૈયારી કરાવું છું અને આપણે ચિંતા ના કરો, એની લોહીની નસ છે રિપેર થઈ જશે અને સેફલી બચી જશે. તો તમે ફટાફટ ઓ નેગેટિવ, કારણ કે કંઈ મળતા નથી, અમે ઘણી બ્લડ બેંકોમાં ફોન કર્યો, મળતા નથી. તમારી જો સારું છે, ડોનેટર મળી ગયા છે, તો ફટાફટ તૈયારી કરો. અમે ઓપરેશનની તૈયારી કરીએ છીએ. ઓકે, તમે બેસો, ચિંતા ના કરો. સાહિલા, શું થઈ ગયું આપણા આદિત્યને? સાહિલ, ગમે તે કરો પણ આપણા આદિત્યને બચાવી લો. આવ તો અહીંયા બેસ. માણસ બધું કમાઈ શકે છે, પણ પોતાના છોકરાનો શ્વાસ નહીં. ચિંતા ના કર, ભગવાન પર વિશ્વાસ રાખ, બધું સારું થઈ જશે. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મેં રિસેપ્શનમાં આદિત્ય માટે બ્લડ આપી દીધું છે ડોનેટ કરીને, તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે ચિંતા કરશો નહીં. આદિત્ય માટે સારા સમાચાર ટૂંક જ સમયમાં તમને મળી જશે. ડૉક્ટર પર ભરોસો રાખો, ભગવાન પર ભરોસો રાખો. કાલ સુધી હસતો હતો, આજે જિંદગી માટે રડી રહ્યો છે. આપણા છોકરાને 10મા ધોરણમાં મોબાઈલ ના આપ્યો હોત ને, તો આજે આ પરિણામ જ ના આવત. સાહિલ, આપણા આદિત્યને આપણે એક્ટિવાની સરપ્રાઈઝને આપી હોત અને સાથે લઈ ગયા હોત, તો આજે આ દિવસ જોવા ના મળત આપણને. કોંગ્રેચ્યુલેશન્સ, તમારા છોકરાનું સફળ ઓપરેશન થઈ ગયું છે. હું વાસ્ક્યુલર સર્જન અમદાવાદથી વેદ હોસ્પિટલમાં મને બોલાવ્યો છે. ભગવાનને તમે પ્રાર્થના માનો કે તમે સમયસર પહોંચી ગયા છો, કે 5 મિનિટ પણ લેટ થઈ જતા તો તમારા બાળકનો જીવ જોખમમાં થઈ શકો. અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનો કે આજના દિવસે હું તમને અહીંયા આગળ અવેલેબલ મળ્યો છું, એટલે તમારા બાળકનું સફળ ઓપરેશન થયું છે. જો જરાક પણ લેટ થઈ જતું તો જીવ જોખમમાં જતો રહેતો. તો અત્યારે એ વસ્તુ સારી છે કે તમારા છોકરાનું જીવ જોખમમાં છે નહીં, અને એ સફળ રીતે એનું ઓપરેશન થઈ ગયું છે, અને 2 કલાક પછી તમે તમારા બાળકને મળી શકશો. તો ભગવાનને પ્રાર્થના કરો ને એમનો ખૂબ આભાર માનો કે તમારો છોકરો હવે બચી ગયો છે. ઓકે, થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ. ઓ ભાઈ, ઉભા રહો. ઓ ભાઈ, ઓ તારા નામની માલા રે જીવનની આશા રે. રામ સિયા રામ જય જય રામ જય જય રામ જય જય રોમ રોમ રામ સિયા રામ સિયા રામ જય જય રામ સિયા રામ. રામ સિયા રામ 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 રામ સિયા રામ. રોમ રોમ રામ શ્વાસમાં તારું નામ. રોમ રોમ રામ શ્વાસમાં તારું નામ. જીવનની સફરમાં તુજ મારો વિશ્રામ. રોમ રોમ રામ શ્વાસમાં તારું નામ. રોમ રોમ. મિત્રો, એક એક્ઝામમાં આપણે ફેલ થઈએ તો એનો મતલબ એવો છે કે આપણે જીવનમાં બધી જગ્યાએ ફેલ થઈ ગયા?
ના મિત્રો, 10મા 12માની માર્કશીટ તો જે છે એ આપણું જીવન નક્કી ના કરી શકે, કેમ કે એ તો આપણા જીવનનો એક નાનો ભાગ છે. ભાઈ આપણું જીવન એનાથી ઘણું મોટું છે. અને આજના બાળકો જો પરિણામ જોઈને પહેલાં તો તૂટી જાય છે કે હવે આગળ કશું નહીં થવાનું. મિત્રો એવું નથી. પહેલાં તો હું છે ને તમારા વડીલોને કહેવા માંગીશ કે મારા વડીલ મિત્રોને હું કહેવા માંગીશ 10માનું 12માનું રિઝલ્ટ હોય ને ત્યારે તમે બાળકોની સાથે જાઓ. તો ભલે રિઝલ્ટ -2 હોય ને તો છોકરાને હિંમત રહે અને હિંમતથી છોકરો તૂટી ના જાય. મિત્રો એક સાચી હકીકત કહું, જીતે છે કોણ? જે હારીને પાછો ઊભો થાય ને એ જ જીતે છે. એટલે મારા સ્ટુડન્ટ મિત્રો હું તમને એવા દાખલા ઘણા આપી શકું છું કે જે હમણાં જે એ લોકો બિઝનેસ ટાઇકૂન બની ગયા છે, જે મોટી મોટી ફેક્ટરીઓ સાચવી રહ્યા છે ને એ લોકો બી ઓછું 5-7 ધોરણ ભણેલા છે ને અત્યારે મોટી મોટી બિઝનેસ એટલે મોટી મોટી ફેક્ટરીઓ સાચવી રહ્યા છે. તો તમે આટલામાં શું લેવા હારી જાઓ છો? મારા સ્ટુડન્ટ મિત્રો, હું એટલો બધો મોટિવેશનલ સ્પીકર નથી, પણ એક સારી સલાહ તમને જરૂર આલીશ કે મિત્રો હમણાં છે ને જો તમારા 10મા 12મા સુધી જો તમને સારા માર્ક્સ જ્યાં સુધી ના આવતા ને ત્યાં સુધી મોબાઈલથી દૂર રહો. PUBG જેવી ઘણી બધી ગેમો છે જે બાળકોને બગાડી રહી છે. મિત્રો મહેરબાની કરીને પહેલાં આનાથી દૂર રહેજો. બીજું તમે જોયું કે જ્યારે ભગવાનની કૃપાથી બાળકને જ્યારે બ્લડ જોઈતું હતું ને તો ઇમરજન્સીમાં મળી ગયું. તો યંગસ્ટરને હું અત્યારે એવું જ કહેવા માંગીશ, જો બ્લડ ડોનેટના ઘણા બધા કેમ્પ ચાલી રહ્યા છે, જો તમે પણ બ્લડ ડોનેટ કરતા હોય તો ઘણું સારું છે, તો એ બીજાને કામ લાગી શકે.